જે દીકરીને પિતાએ રસ્તા પર ફેંકી દીધી હતી, વૃદ્ધાવસ્થામાં થયું કંઈક એવું કે તમારા આંખમાંથી પણ આંસુ આવી જશે. એક ગામડામાં કન્યા શાળામાં એક નવી શિક્ષિકા આવી. તે દેખાવામાં ખૂબ જ સુંદર અને શૈક્ષણિક રીતે પણ ખૂબ જ હોશિયાર હતી. પરંતુ એક વાતને લઈને બધા વિચાર કરતા હતા કે ઉંમર હોવા છતાં તેણે હજુ સુધી લગ્ન કેમ ન કર્યા. એક દિવસ બધી વિદ્યાર્થીનીઓ તેમની આસપાસ ભેગી થઈ ગઈ. મજાક મસ્તીમાં છોકરીઓએ પૂછ્યું, મેડમ, તમે આટલા સુંદર અને હોશિયાર છો, તો પછી હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા? શિક્ષિકાએ એક હળવા સ્મિત સાથે એક સ્ટોરી જણાવવાનું શરૂ કર્યું. એક સ્ત્રી હતી જેને પહેલાથી જ 3 દીકરીઓ હતી. જ્યારે તે ચોથી વખત ગર્ભવતી બની ત્યારે તેના પતિએ ધમકી આપી કે જો આ વખતે પણ દીકરી જન્મી તો હું તેને રસ્તા પર કે ચોકમાં ફેંકી દઈશ. ભગવાનની મરજી કંઈક અલગ જ હતી. ચોથી વખત પણ દીકરીનો જન્મ થયો. પતિએ પોતાનું વચન પૂરું કરતા એ નવજાત બાળકીને ઉપાડીને રાતના ગાઢ અંધારામાં સોસાયટીની બહાર એક સુમસામ ચોકમાં વચ્ચોવચ મૂકી દીધી. માતા આખી રાત રડતી રહી. એ નાના જીવ માટે ભગવાનને પ્રાર્થના કરતી રહી. બીજે દિવસે વહેલી સવારે જ્યારે પતિ એ ચોક પરથી પસાર થયો તો જોયું કે બાળકી હજુ સુધી ત્યાં જ હતી. તેને કોઈ લઈ ગયું નહોતું. પતિ તેને ઘરે તો લાવ્યો, પણ બીજી રાત્રે ફરીથી પિતાએ દીકરીને એ જ ચોક પર મૂકી દીધી, પણ તેને કોઈ લઈ ન ગયું. રોજ આવું જ થતું. દરેક વખતે પતિ બાળકીને બહાર મૂકી આવતો અને કોઈ ન લઈ જાય એટલે મજબૂરીમાં પાછી લાવતો. અંતે થાકીને તેણે ભગવાનની ઈચ્છા સ્વીકારી લીધી. 1 વર્ષ પછી ભગવાને કંઈક એવું કર્યું કે સ્ત્રી ફરી ગર્ભવતી થઈ અને આ વખતે ઘરમાં દીકરાનો જન્મ થયો. પરંતુ થોડા દિવસોમાં પેલી 3 મોટી દીકરીઓમાંથી એકનું અવસાન થયું. એ પછી સ્ત્રીએ બીજી 2 વખત 2 દીકરાઓને જન્મ આપ્યો. પણ નિયતિની રમત તો જુઓ, જેમ જેમ દીકરાઓ આવતા ગયા તેમ તેમ કોઈને કોઈ કારણે એક પછી એક દીકરીઓએ આ દુનિયા છોડી દીધી. ઘરમાં 3 પુત્રો તો આવ્યા, પણ તેની સામે 3 દીકરીઓ ગુમાવી પડી. છતાં પિતાને આ વાતનો કોઈ જ અફસોસ જ નહોતો. હવે ઘરમાં માત્ર એક જ દીકરી બચી હતી. આ એ જ દીકરી હતી જેનાથી તેનો પિતા કાયમ છુટકારો મેળવવા માંગતો હતો. પોતાની 3 વાલી દીકરીઓના દુઃખમાં ઝૂરી ઝૂરીને માતાનું પણ અવસાન થઈ ગયું. માતાની વિદાય પછી પિતાએ એ દીકરી પર ક્યારેય ખાસ પ્રેમ ન દર્શાવ્યો અને પોતાનું બધું જ વહાલ અને મિલકત દીકરાઓને સોંપી દીધી. સમય જતાં દીકરાઓ ગામનું બધું જ વેચીને શહેરમાં વસી ગયા અને બીમાર પિતા અને બહેનને ગામડે ભાડાના ઘરમાં છોડી દીધા. આટલું કહીને શિક્ષિકા અટકી. તેણે વિદ્યાર્થીઓને પૂછ્યું, શું તમે જાણો છો કે જે દીકરી આજે જીવિત છે તે કોણ છે? બધી છોકરીઓએ એક સાથે કહ્યું, ના. પછી શિક્ષિકાએ કહ્યું, તે દીકરી હું જ છું અને મેં હજુ સુધી લગ્ન એટલા માટે નથી કર્યા કારણ કે મારા પિતા હવે ખૂબ જ વૃદ્ધ થઈ ગયા છે. તે પોતાના હાથે જમી પણ નથી શકતા અને તેમની સેવા કરવાવાળું બીજું કોઈ નથી. હું ફક્ત તેમની ચિંતામાં રહું છું. જે 3 દીકરાઓ માટે પિતાએ બધું લૂંટાવી દીધું તે ક્યારેક જ આવીને પિતાના સ્વાસ્થ્ય વિશે પૂછે છે. જ્યારે પિતા તેમની પાસે કોઈ મદદ માંગે ત્યારે શહેરના મોંઘા ખર્ચાઓનું બહાનું કાઢીને માત્ર નામ પૂરતા પૈસા પકડાવી દે છે. આજે મારા પિતા મારી સામે જોઈને શરમથી રડી પડે છે અને મને વારંવાર કહે છે, મારી વહાલી દીકરી, બાળપણમાં મેં તારી સાથે જે કાંઈ પણ કર્યું છે તેના માટે મને માફ કરી દેજે.